નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ કોન્સેપ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું, ક્રોપિંગ ઇન્ટેન્સિટી. અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્રોપિંગ ઇન્ટેન્સિટી ઇન્ડિયાની કેટલી છે અથવા તો ક્રોપિંગ ઇન્ટેન્સિટીનું ફોર્મ્યુલા શું છે આવું પૂછાતું હોય છે. તો આપણે જોઈશું ક્રોપિંગ ઇન્ટેન્સિટી, જેને આપણે CI શોર્ટ ફોર્મમાં ઓળખીએ છીએ, જેનો ફોર્મ્યુલા છે ગ્રોસ ક્રોપ્ડ એરિયા ડિવાઇડેડ બાય નેટ ક્રોપ્ડ એરિયા ઇન્ટુ 100. આને આ રીતે પણ બોલી શકાય કે ગ્રોસ સોન એરિયા ડિવાઇડેડ બાય નેટ સોન એરિયા ઇન્ટુ 100. હવે ઇન્ડિયાની ક્રોપિંગ ઇન્ટેન્સિટીની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર ગ્રોસ ક્રોપ એરિયા 201 મિલિયન હેક્ટર છે અને એનો નેટ ક્રોપ્ડ એરિયા જે છે એ 141 મિલિયન હેક્ટર છે. એને ઇન્ટુ 100 કરીશું એટલે ઇન્ડિયાની ક્રોપિંગ ઇન્ટેન્સિટી છે 142% આવે, 142% ઇન્ડિયન ક્રોપિંગ ઇન્ટેન્સિટી. હવે આપણને અહીંયા કન્ફ્યુઝન થાય કે ગ્રોસ ક્રોપ એરિયા એટલે શું અને નેટ ક્રોપ એરિયા એટલે શું. એક ઉદાહરણ આપીને તમને સમજાવું કે ધારો કે કોઈ એક ફાર્મર છે, બરાબર છે, એના જોડે 5 વીઘા જમીન છે. આ જે ફાર્મર છે એના જોડે 5 વીઘા જમીન છે એ એકચ્યુઅલી છે એનો નેટ સોન એરિયા અથવા તો નેટ ક્રોપ્ડ એરિયા. પણ આ જે ખેડૂત છે એ વર્ષમાં 3 સિઝન લે છે. ખરીફ ક્રોપ પણ લે છે, રબી ક્રોપ પણ લે છે અને જાહેર ઉનાળુ ક્રોપ પણ લે છે. એટલે 5 હેક્ટર જમીન છે એને 3 વાર યુઝ કરે છે. યુટિલાઇઝેશન કેટલું છે એનું? 3 વાર. એટલે 5 વીઘા જમીન ઇન્ટુ 3, બરાબર, એટલે 5 તરી 15. તો એનો ગ્રોસ્ડ ક્રોપ એરિયા જે છે એ 15 વીઘા થયો. આપણે ઉદાહરણ આપીને સમજ્યા કે એ જે ખેડૂત છે એનો ગ્રોસ ક્રોપ એરિયા કેટલો થયો? 15 વીઘા. જ્યારે એના જોડે એકચ્યુઅલ જમીન કેટલી છે? 5 વીઘા. એટલે 5 વીઘા નેટ ક્રોપ એરિયામાં આવશે. હું આશા રાખું છું કે અહીંયા તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. તો આ રીતે આપણે ક્રોપિંગ ઇન્ટેન્સિટી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. થેન્ક યુ.